નમસ્કાર. આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. 2 દિવસ લેટ થયો છે પણ મહેનત કરી છે અને થોડી તબિયત ખરાબ હતી તો થોડું લેટ થઈ ગયું. તો બને એટલી સારું બનાવવાની મહેનત કરેલી છે. તો વિડીયો જુઓ પછી મળીએ છેલ્લે, પછી કયો કે કેવો લાગ્યો વિડીયો. મોર્નિંગ 19 ઓક્ટોબર સવારમાં નીકળ્યા છે નાસ્તો કરવા. લક્ષ્મણ ઝૂલા ઉપર છીએ. વ્યૂ મસ્ત લાગી રહ્યો છે અને પવન જોરદાર છે. શું કે હરપાલસિંહ, કેવી મજા આવી આજે? ફરીએ છીએ બધે. વાતાવરણ બહુ સારું છે. ગંગાજીનો મસ્ત વ્યૂ આવે છે. પવન જોરદાર છે. હરપાલસિંહ કંઈક કે શું બોલો હરપાલસિંહ? અહીંયા જ આવી જવું, ભગવા પહેર લેવો. ભગવા પહેર લેવા એમ? હા, એ કરવા જેવું છો. હા, માયા જવું. અહીંયાની હવામાં જ કંઈક એવું છે કે માણસો અહીંયા જ રોકાઈ જાય. આપણે આવી ગયા છીએ લક્ષ્મણ ઝૂલાની ઉપરની સાઈડ. વ્યૂ પાછળ જુઓ, ડુંગરા જ ડુંગરા છે. થોડી હોટલ છે, બહુ સારી હોટલ છે, મજા આવી ગઈ. ચલો 1 વાગી ગયો છે હરપાલ. 1 વાગ્યો છે ને આપણે અહીંયાથી નીકળીએ છીએ હરિદ્વાર જવા માટે. ગલીઓમાંથી આમ નીકળતા જઈએ છીએ. ખતરનાક ઢાળ છે. ધીમે ધીમે ઉતારશું. આ ગાયો વચ્ચે આડી છે. બાકી તો ભાઈ હર હર મહાદેવ. આપણે ઋષિકેશની ગલીઓમાંથી નીકળી રહ્યા છીએ. જઈએ છીએ હરિદ્વાર છે. હરિદ્વાર પહોંચીને ગંગાજીમાં ડૂબકીઓ મારશું. આજુબાજુનું વાતાવરણ બહુ જ જોરદાર છે ભાઈ, મજા આવે. ફાઇનલી જંગલવાળો વિસ્તાર ચાલુ થઈ ગયો છે. ફોટા પાડવા માટે લોકેશન મળી ગયું છે જોરદાર. ફોટા પાડીએ. કેદારનાથ ચડવા માટેની ટ્રેનિંગ ચાલુ કરી દીધી છે. જોઈએ કેટલું ચડીએ કે છે. ફોટા પડાવી લીધા છે. હવે પાછા નીકળી ગયા છે હરિદ્વાર બાજુ. રસ્તો લગભગ અડધે સુધી આ રીતનો છે જંગલવાળો. પછી હાઈવે જોઈન્ટ થઈ જાય છે. આ રસ્તામાં હાથીની ને એની વધારે છે. ભાઈ આવા રસ્તામાં બાઇક આંકવાની મજા જ કંઈક અલગ છે. બાકી હાવ એટલે હાવ ખાલી રસ્તો છે. જોરદાર વળાંક છે. ધીમે ધીમે નેચરની મજા લેતા ચાલ્યા જઈએ છીએ.
હા મોજ હા, સ્પ્લેન્ડરની પણ મજા લે છે હો. બાકી આપણે સ્પ્લેન્ડરની પાછળ કેમેરો ફિટ કર્યો છે આ બધા સીન લેવા માટે. જોઈએ કેવાક આવે છે સીન. વેલકમ ટુ હરિદ્વાર. આપણે હરિદ્વારમાં આવી ગયા છીએ. જો જે દેવભૂમિ હરિદ્વાર. હવે આપણે પેટ્રોલનું કંઈક પૂછીએ ક્યાંય અથવા તો કંઈક કરીએ તો સારું રહેશે. પેટ્રોલ પંપે જવું છે, પેટ્રોલ પુરાવવું છે. મહા મહેનતે એક પેટ્રોલ પંપ મળી ગયો છે. હવે પેટ્રોલ પુરાવશું. કંઈક લાભ કરે છે ભાઈ. ફૂલ क्या रेट क्या है? ટાંકી ફૂલ કરાવી લીધી છે અને હવે આપણે હરકી પૌડી તરફ નીકળી ગયા છીએ ગંગાજીમાં ડૂબકી મારવા માટે. ચલો ગંગાજીમાં નાવા. જબરું ઠંડુ પાણી છે. આરતીમાં કોપીરાઇટનો ક્લેમ ના આવે એટલે આપણે આરતી મ્યુટ કરી દીધી છે. આપણે પાછા ઋષિકેશ પહોંચી ગયા છીએ અને ફરી એકવાર રામઝુલા ઉપર બાઇક લઈને મોજ કરીએ છીએ. ટ્રાફિક અત્યારે સાવ ઓછું છે. સારા બહુ ટ્રાફિક નથી. રાતનો સમય છે એટલે તો સ્વાભાવિક છે કે ટ્રાફિક ના હોય. હોટલે જઈ એ ફ્રેશ થઈશું, પછી નીકળશું બહાર જમવા માટે. લારી વાળાએ ચડ્યા છે ઉપર. ફાઇનલી હોટલે પાછા પહોંચી ગયા છીએ. ઉપર જઈ અને ફ્રેશ થઈ પછી જમવા માટે નીકળીએ. કેવો લાગ્યો વિડીયો? જો ગમ્યો હોય તો લાઈક કરજો અને સારી સારી કમેન્ટ કરીને અમને કહેજો કે કેવો લાગ્યો. તો મહેનત આપણે કરી છે પૂરેપૂરી, તો વિડીયોને આગળ શેર કરો અને આવી નવી રીતે સપોર્ટ કરતા રહેજો. મળીએ પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.